હેલો ગાઈસ, વિનાશ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ ક્રિસ્પી મસાલેદાર રીંગણના પલેટા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। રીંગણના પલેટા બનાવવા માટે પહેલાં તો મસાલો કરી લેવો। મસાલો કરવા માટે ચણાનો લોટ, આમચૂર પાવડર, લસણની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, લીલા ધાણા એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું અને પછી રીંગણને આ રીતે ગોળ કટ કરી લેવા અને પછી તેમાં મસાલો લગાવી લેવો। પછી ફ્રાય પેનમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં મસાલાવાળા રીંગણના પલેટા મૂકીને 5 મિનિટ થવા દેવા। એકદમ ક્રિસ્પી થવા દેવા, જેથી રોટલી કે ભાખરીની જરૂર નહીં પડે। આપણા મસ્ત મજેદાર એવા ટેસ્ટી રીંગણના પલેટા તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।